હા હા દોડો 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 હા ફિઝિયોથેરાપી ચાલી રહી છે ચાલો ચાલો દોડો 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 હજુ દોડતા જ્યાં હા વજન થયું તો કઈ ગયું વજન તો કાઢતા હા સાચી વાત છે તે લાગતા વાર નહીં લાગતી દુશ્મનો લાગતા વાર નહીં લાગતી બધા સારું વિચાર આપણા માટે એવું જરૂર છે ને હેલો ગાઈસ બધાને સવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધામાં ચિડિયાઘરમાં અને ગોસ્વા ફેમિલી બ્લોગમાં આજે છે રવિવાર એટલે રવિવાર હોય એટલે દાદા ઢોકળી વાર નથી શાક રોટલી વાર છે તો આ ભાઈ જો અમારે મસ્તી કરી રહ્યા જ છે આમથી આમ કૂદકા માર 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 કરશે જપ નહીં જપ આને જો ભાઈ ભાઈ રે એના ભાઈ હમણાં પગ ભાગશે આમાં તો તકિયા હારા ના રજો હતો ત્યારે બધું અમારે બધું વસૂલ થઈ જાય એવું છે ઘરમાં હાજર થઈ જાય તકિયા બાપડા કરક ના રહ્યા હેલો ગાઈસ બધાને જય શ્રી કૃષ્ણ આ કોણે કર્યું ચાલુ શી ખબર તો ખબર નહીં પડતી મસ્તી કર 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 અને આ શું કરી રહ્યો છે હે આવી રીતે કૂદકા આવા બધા સ્ટન્ટ કરવાના છે હજુ તો અમને ચાલે છે સીડીએ ચડાઈ ઉતાર્યા અને હવે આવી રીતે એક્સરસાઇઝ ચાલુ છે ભાગ મિકા ભાગ જો દ્રષ્ટિયા નહીં કરે તો ફોન કરી દેવો તાર હા આ કેવી ભાઈએ સમારાવડાવી છે અને હજુ ખાધી નથી ખાવા નહીં તારે કઈ લેડ શું ના હમણાં પડીશ નીચે બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ અને જય માતાજી સ્વાગત છે તમારા બધાનું અમારા ચિડિયાઘરમાં અને અમારા ફેમિલી બ્લોગમાં તો ભાઈ જો આવતામાં કેવું કોમ ચાલે બસ અમારે કોમ કાજ એક બાજુ રસોઈ ચાલે છે એક બાજુ એક્સરસાઇઝ ચાલુ છે અને અહીં એક બાજુ માળા ચાલે છે અને એક બાજુ મસ્તી ચાલે છે અને બીજા બધા ગયા છે ટ્યુશનમાં કેવું રહે છે આમ કેવું ફીલ થાય છે તકલીફ તો પડે પણ સારું લાગે હા આમ તમે તમારો અનુભવ જરૂર જણાવશો કેવું ફીલ થાય છે તમને તકલીફ તો થાય પણ મજા આવે આમ કોદાર બે ડગલાય ના હટતા હોય અને આવું કરવાનું થાય એટલે શું હાલત થાય હે આપણી જિંદગી એવી છે ને બેહી રહેવાવાળી છે એટલે તકલીફ એમાં વધારે થાય હવે બેહી નહીં રહેવાનું દોડ 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 કરવાનું ધંધો એવો છે બેહી રહેવાનું શું કરે આપણે દોડવાનું છે દોડી શકાય તો છે ને ફાઇનલી ગાઈસ આ બીજી રાઉન્ડ છે અમને છે સવારે બરાબર એક્સરસાઇઝ કરી નહોતી એટલે દ્રષ્ટિ છે ને તો ફરી આવી બીજી વાર સવારે બપોરે ફરી વાર એક્સરસાઇઝ કરાવવા એમાંથી લેવું છે લઈ લેવાનું ભલે ફરીથી કરી દઈશું પણ એમાંથી બે મોબાઈલ પછી એમાં પડે જો પહેલા છે ને એમ માઇને એક્સરસાઇઝ કરાવ તાર કરાવી છે તાર નહીં કરાવી ચાલુ કરતા વિડીયો એમ આમ કરતા હોય એ કેરીઓ લઈ લેજે પછી કટ કરતા હમણાં અત્યારે ચાલુ છે ફરી પછી જરા કરો તો મશીનથી લઈને પહેલે છે આ નાખીને જરા ખાલી બતાવી દેજો આમ તો નવો કરો તમે ચાલુ છે ને એવું લાગે ખાલી આપણે તો રાઈટ એટલું છે હા 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 હવે આ બધા હું જોઈ રહ્યા છો શીખવા માટે આવે શીખવાયા છો હે અત્યારે શીખવાયા છે કઈ રીતે પપ્પાને થાય છે વાગે છે સાંજના 6:30 અને અત્યારે બની રહી છે ઓલ ટાઈમ અમારી ફેવરાઇટ રાતની જમવાની આઈટમ કે જે અમને તમે આપો ને એટલી વખત અમે ખાઈએ અને આઈટમ આ ગામડામાં વધુ પડતી હા ગામડામાં સૌથી વધારે બને અને એની મેઇન વસ્તુ શું છે ખબર છે બને છાશમાં અને બની જાય ને એટલે ખવાય દૂધમાં વિચારો તમે એને બનાવવાની છાશમાં
અને જ્યારે બનીને કમ્પ્લીટ થાય ને એટલે દૂધના ભેગું કરીને જ ખાવાની. કેટલું જોરદાર કોમ્બિનેશન કહેવાય. અને આ બનાવો કોણ ખબર છે? ઘરના જે વડીલો હોય ને એ બનાવે, એ જ બનાવતા હતા. ખબર છે એમને. એટલે હવે જો બની રહી છે સરસ મજાની ગેસ. લોક છે ને આપણે આવે ને રોધનસટ આવે ને એટલે બધાના ઘરે વધારે પડતી હા ગેસ ગામડામાં તો મોસ્ટલી હોય. ગામડામાં તો કઈ જાય mostly. બગા? ગામડામાં તો બધા જ બનાવવા એટલે સાતમાં આવે ને એટલે બધાના ઘેર ગેસ હોય જ. હમ. કોઈ તોદરાની બનાવો, હા, કોઈ બાજરીની, કોદરી, બાજરી. બનાવો, કોઈ બાજરીની બનાવો. હું પહેલા બાજરી બહુ બનાવતો, હમણાં બાજરીની બનાવતો. બહુ બનાવતા. બંટીની બનાવો, બસ ચોખાની કણકીની બનાવો બરાબર. એટલે આમ નશે ને વધુ પડતી અમને ચોખાની જ ભાવે. કણકીની વધારે ભાવે છે. એટલે ચોખા અને છાશ એ બે મિક્સ કરી દેવાનું. અને મેં મીઠું મીઠું નાખીને હલાય જવાનું. હલાયેલા કરવાનું. વાત ગોઠિયા ના પડે તો હલાયેલા કરવાનું. નકર ગોઠિયા પડી જાય એટલે ખરા એટલે હલાવાનું બંધ કરી હા તો દેવાનું. બની રહે છે મસ્ત મજાની ગેસ. ગામડાની અંદર જ બને, સિટીમાં બધા ઓછા બનાવે અને રાધન સટમાં જ મોસ્ટલી બનતી હોય, પણ અમારે તો બહુ જ બને છે. અમે તો બનાવીએ. જો અત્યારે બનાવીને હવે રાધન સટ આવશે એટલે ફરીથી બનાવીશું. રોધસટ આવશે એટલે અને આ બની જાય ને દૂધ ભેગું જ ખાવાનું. દૂધ નાખીને જ ખાવાનું મસ્ત મજા બે જાય. ત્રણ મહિને એક કોક દારૂ બની જાય. હા આપણે તો ખાસું ટાઈમ આ વખત લોંગ ટાઈમ થઈ ગયો. ખાસું ટાઈમથી બનાવે એટલે જો આપણે મેં ગેસ બનાવી ગેસ બનાવી ગેસ કોઈનો ભાગ તો આવજો મારા ઘરે જમવા તો બનાવીને ખવડાવીશું. ગેસ હા ગેસ બનાવીને ખવડાવીશું. તમારે જે ખાય તોદરાની, બાજરીની, બંટીની, ચોખાની કણકીની બધી જે ખાય એ બનાવીશું. બધા એ બધી જ પણ અમારે ચોખાઈ બધા ભાવ બોલ. હા એ આવશે એટલે તને સીધો અવાજ કરશે કે હું આવી ગઈ એમ. હો તું ટીવી જો અત્યારે તું ટીવી જોતો નથી, કોઈ છે ને એટલે અને અમે જોવા બેસી છે પછી ટીવી જોશે, હેરાન કરશે અમને બધાને. દે તો વરસાદ એટલો જોરદાર પડે છે, સાંજે 7 વાગે વરસાદ ગજબ પડી રહ્યો છે. અને આ ભાઈ થડ છે તોય આવ્યો છે પલળવા માટે. અને પેલા મોટા 3 જણા આરો ટાઈમ જો પેલો આવ્યો બટકો નાનો, પેલો એવું કરે ને એને પડશે નીચે. રુદ્રાક્ષ રહેવા દે. તો ભાઈ પ્રોગ્રામનો અહીંયા વાઇન્ડ અપ કરીએ છીએ. મોઢું બતાવી દે એક વાર. અને ધમકાવવામાં આવી રહ્યો છે. બોલે ધમકાવે. આ એની બેન ધમકાવે છે. હવે જતો રહેશે, ઘેર જતો રહેશે. તું ઘરમાં નાનો છે નહીં એટલે બધા તને દબાવી છે. તાર મમ્મી, તાર પપ્પા, તારી બેન બધા. આ ચંપલ લઈને પહેરાઈ દે. મોજ કરો મોજ. બૂમ તો પડવાની હે ઘેર, બહુ ચિંતા નહીં કરવાની. તો ભાઈ અત્યારે બેસી ગયા છે જમવા માટે. અને જો જમવામાં મેં કીધું હતું ને હમણાં કે છાશની બનાવેલી આઈટમ અને અંદર દૂધ રેડીને ખાવાનું. અને જેટલું વધારે દૂધ ને એટલી ઓર મજા આવે એમ. દૂધ રેડવાનું જો ખૂણામાં પડે બધું ધીમે ધીમે એક બાજુ લઈને, અને જેટલું વધારે દૂધ એટલી ઓર મજા આવે એમ. અને રાધન સડ હોય ને ત્યારે તો ઢેબડા હોય ને બધું હોય, પણ ગેસ હોય ને ગેસના જોડે મરચાં, લીલા મરચાં જોઈએ એટલે લીલા મરચાં મેં કરે નતા ને. હવે આ મેડમ કે મારે તો લીલા મરચાં ખાવા છે, તો જો હવે તળવા બેઠી લીલા મરચાં. એક અમારા મોટા મેડમ લીલા મરચાં તરે છે ને, અમારે પેલી નાના મેડમ રહે ને એ રોટલી બનાવે છે. હા બસ જોઈ લીધું બકા. અને ઘરના પ્રિન્સિપાલ ભગવાનના ધરાઈને આવીને બેસી ગયા છે. ગામડાની સાસ હોય ને એટલે મસ્ત ગેસ લાગે, બહુ મસ્ત લાગે. ખોટ મીઠી હોય ને એટલે. અને આ તો કોથળી ના તો બી ચાલે, બરાબર છે. કોઈ એટલી બધી મોડી નહીં. હારી છે કોથળી સાસ હારી પણ તો ઠીક. ગામડાની તો બહુ મજા આવે. હા ગામડાની તો બહુ મજા આવે. જેટલી મહેનત કરી હોય એમાં મોખણે વધારે આવે, આમાં મોખણે ઓછો આવે. અને મોટી આવડી મોટી તો ગોળી હોય અને લાકડાનો આવું તો મશીનો નીકળી જાય. આમ તો મશીનો નીકળી તો સાસે કરવાની ઓછી થઈ ગઈ. પણ પેલી મસ્ત લાગતી છાશ. પણ લાકડાનો એમાં ગાયની તો બહુ મસ્ત લાગી. ના નહીં ખાવા કાલે, એ ધંધો જ નહીં કરવાનો. તો ના નહીં મૂકો ચાલશે. કાલે આ છે ને પાછું દહીં દૂધ ખાવાનું એટલે બહુ મજા આવે. ચલો જમી લઈએ તારે. દૂધ